જીવનમાં માંથી મોટું આ દુનિયામાં કોઈ નથી એવું તમે ઘણા કવિઓ દ્વારા સાંભળ્યું હશે, પરંતુ બાપ તો બાપ હોય છે દોસ્ત. આ દુનિયામાં બાપ ભેગો હોય ને તો આપણને એવી હિંમત આવે કે અગર સામે ગમે તેટલો મોટો દરિયો પણ હોય ને તો એને વીંધીને એને ચીરીને સામે કાંઠે સામે પાર ચાલ્યા જઈશું, કેમ કે બાપ સાથે છે. પરંતુ દોસ્ત, જીવનમાં જ્યારે પપ્પા હયાત ના હોય, જીવનમાં જ્યારે પપ્પાની છત્રછાયા, પપ્પાનો છાંયડો ના હોય ને તો દરિયો તો દૂરની વાત, એક નાનું ખાબોચિયું પણ પાર કરતા આંખે આંસુ આવી જાય છે. નમસ્કાર, હું વિનોદ ગામી. આજે આપ સર્વને વર્લ્ડ ફાધર ડે ની શુભેચ્છાઓ પાઠવું છું અને સાથે જ તમામને રિક્વેસ્ટ કરું છું, રિસ્પેક્ટ કરો તમારા ફાધરની, એમના સેક્રિફાઈસીસની. બાકી જીવનમાં એવા બાળકોને મળો જેમના પપ્પા હયાત નથી. તમે ઇમેજ પણ નહીં કરી શકો એટલી સ્ટ્રગલ ભરી લાઈફ હોય છે પપ્પા વગરની લાઈફ. સો પ્લીઝ રિસ્પેક્ટ યોર ફાધર અને તમારા પપ્પાને સન્માન આપો, એમની સાથે રહો અને એમની સાથે ખુશીથી જીવન આગળ વધાવો. બાકી તમને રડતા પણ નહીં આવડે એટલી સ્ટ્રગલ ભરી લાઈફ હોય છે. સો પ્લીઝ રિસ્પેક્ટ યોર ફાધર. નમસ્કાર.